નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। શ્રી નાથાવાસ પ્રાથમિક શાળામાં બાલા પેઇન્ટિંગનું ઉદ્ઘાટન। જેએસડબલ્યુ એનર્જીના સહયોગથી બાળકોના શિક્ષણમાં નવું પરિણામ। જેએસડબલ્યુ એનર્જીના સહયોગથી બાળકોના શિક્ષણમાં નવું પરિમાણ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી શ્રી નાથાવાસ પ્રાથમિક શાળામાં જેએસડબલ્યુ એનર્જીના આર્થિક સહયોગથી બાલા પેઇન્ટિંગનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। બાલા પેઇન્ટિંગ એ એક નવી શૈક્ષણિક અભિગમ છે, જેમાં શાળાની દિવાલો, માળ, સીડીઓ અને અન્ય જગ્યાઓ પર રંગબેરંગી શૈક્ષણિક ચિત્રો, આંકડા, અક્ષરો, વિજ્ઞાન, પર્યાવરણ અને અન્ય વિષયોની માહિતી દર્શાવવામાં આવે છે। આ પેઇન્ટિંગ બાળકો માટે શિક્ષણને વધુ આકર્ષક, પ્રવૃત્તિ આધારિત અને યાદગાર બનાવે છે, જેથી તેઓ રમતમાં જ્ઞાન મેળવી શકે। ઉદ્ઘાટન પ્રસંગે કલેક્ટર શ્રીમતી પ્રશસ્તિ પરીખે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ બાલા પેઇન્ટિંગ આવનાર સમયમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે। તે બાળકોની જિજ્ઞાસા વધારશે અને શિક્ષણને વધુ આનંદમય બનાવશે। તેમણે આ સુંદર અને ઉપયોગી કાર્ય માટે જેએસડબલ્યુ એનર્જીના CSR વિભાગને હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રયાસોને વધુ વિસ્તારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમ જેએસડબલ્યુ એનર્જીના CSR હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને બાળ વિકાસને પ્રોત્સાહન આપવા તેમના પ્રયાસોનું એક ઉત્તમ ઉદાહરણ છે। શાળાના બાળકો અને શિક્ષકો આ નવા શૈક્ષણિક વાતાવરણથી ખૂબ ઉત્સાહિત છે અને તેનો લાભ લેવા તત્પર છે। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દવે સાહેબ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જેએસડબલ્યુ એનર્જીના અધિકારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ।